ખબર ગુજરાતમાં જૂનાગઢથી સમાચાર મળ્યા છે કે નિવૃત્ત આરએફઓ હની ટ્રેપ કૌભાંડમાં ફસાયા છે। કથિત ઉર્મિલા નામની મહિલાએ 1 વર્ષથી ચેટિંગ કરીને સંબંધ બનાવ્યા બાદ રાજકોટના ચોટીલા ખાતેની હોટેલમાં અંગત ક્ષણોનો વિડીયો શૂટ કર્યો હતો। બાદમાં મહિલાએ 40 લાખ રૂપિયાની માંગણી કરી અને અજાણ્યા ઇસમોએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। અંતે નિવૃત્ત આરએફઓએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે મહિલા સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। એક હની ટ્રેપની ઘટના બનેલ છે। જે બનાવની વિગત એવી છે કે આ કામે ફરિયાદી પરસોત્તમભાઈ ત્રિકમભાઈ કનેરિયા, જેઓ નિવૃત્ત આરએફઓ અધિકારી છે, તેઓને સોશિયલ મીડિયા મારફતે એક ઉર્મિલા નામની વ્યક્તિ તેઓનો કોન્ટેક્ટ કરે છે અને તેઓને અવારનવાર સંબંધ કેળવીને તેઓને મળવા માટે બોલાવે છે। જેઓ આશરે 20 દિવસ પહેલાં ચોટીલા ખાતે હોટલ ખાતે મળેલા હતા। આ સમય દરમિયાન ઉર્મિલા નામની જે મહિલા છે તેને જે આંતરિક સંબંધો જે હતા તે એક હની ટ્રેપની ઘટના બનેલ છે। જે બનાવની વિગત એવી છે કે આ કામે ફરિયાદી પરસોત્તમભાઈ ત્રિકમભાઈ કનેરિયા, જેઓ નિવૃત્ત આરએફઓ અધિકારી છે, જેઓને સોશિયલ મીડિયા મારફતે એક ઉર્મિલા નામની વ્યક્તિ તેઓનો કોન્ટેક્ટ કરે છે અને તેઓને અવારનવાર સંબંધ કેળવીને તેઓને મળવા માટે બોલાવે છે। જેઓ આશરે 20 દિવસ